जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 2.66। न अस्ति बुद्धि अयुक्तस्य न च अयुक्तस्य भावना न च अभावयतः शांतिः अशांतस्य कुतः સુખમ। અહીંયા ભગવાન કહે છે કે જે પુરુષ મન અને ઇન્દ્રિયોને જીત્યા નથી તેમનામાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ નથી, તેમજ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી અને ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે। અહીંયા સમજવા જેવું છે કે હું જો સુખનો અનુભવ નથી કરી શકતો તો મારી પાસે શાંતિ જ નથી। અને શાંતિ શા માટે નથી? તો અહીંયા એનું કારણ બતાવ્યું છે કે મારામાં ભાવના જ નથી। ભાવના કેમ નથી? કારણ કે મારી બુદ્ધિ નિશ્ચયાત્મિકતા બુદ્ધિ નથી, એક જગ્યાએ ફોકસ થઈને કામ કરતી નથી। તો જો આપણે સ્થિત બુદ્ધિ થવું હોય તો શાંત રહેતા શીખવું પડશે। આપણે આપણી જાતને પૂછવું પડશે અથવા વારંવાર અફર્મેશન કરવું પડશે કે શાંત બુદ્ધિ અને સ્પષ્ટ વિચાર। આવું વારંવાર પોતાની જાતને કહેતા રહો અને જો શું ફરક આવે છે। મને અહીંયા લાગે છે કે અયુક્ત પુરુષને શ્રેષ્ઠ એવા બુદ્ધિ, ભગવાનનું ચિંતન, શાંતિ અને સુખનો અભાવ હોય છે એવું ભગવાન કહેવા માંગે છે। તો આવો આપણે પ્રેક્ટિસ કરીએ શાંત મનની, શાંત બુદ્ધિની અને સ્થિર વિચારોની।